નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓરેજ હેપી મિત્રો। આજે આપણે ટેટ 1 ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પાર્ટ નંબર 22 જોઈશું, જેમાં આપણે 50 MCQ ક્વેશ્ચનનો સમાવેશ કરેલ છે, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। બાળ કેન્દ્રીય શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો, બાળ કેન્દ્રીય શિક્ષણનો મુખ્ય હેતુ છે બાળકને અધ્યયન પ્રક્રિયાના કેન્દ્રમાં રાખી તેની જરૂરિયાતો અને રુચિ મુજબનું શિક્ષણ આપવું, તે બાળ કેન્દ્રીય શિક્ષણનો મુખ્ય હેતુ છે। બાળ કેન્દ્રીય શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે મિત્રો? તો બાળ કેન્દ્રીય શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા એક સહાયક, માર્ગદર્શક અને સુવિધા પ્રદાતાની હોય છે। બાળ કેન્દ્રીય શિક્ષણ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો મિત્રો, બાળ કેન્દ્રીય શિક્ષણ વૈયક્તિક તફાવતોને માન આપે છે, એટલે કે વ્યક્તિ વચ્ચેના તફાવત હોય તો એ તફાવતને અનુસાર કામ કરવાનું હોય છે। બાળ કેન્દ્રીય શિક્ષણમાં મૂલ્યાંકનની પદ્ધતિ કેવી હોવી જોઈએ? તો બાળ કેન્દ્રીય શિક્ષણમાં મિત્રો મૂલ્યાંકનની પદ્ધતિ સતત, સર્વગ્રાહી મૂલ્યાંકન હોવી જોઈએ, સતત ચાલતી હોવી જોઈએ અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ હોવી જોઈએ। જો કોઈ બાળક અભ્યાસક્રમમાં પાછળ પડી રહ્યું હોય તો બાળ કેન્દ્રીય શિક્ષક શું કરશે? તો બાળક અભ્યાસક્રમમાં પાછળ હોય તો બાળ કેન્દ્રીય શિક્ષક તેના અધ્યયનનું કારણ શોધીને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરશે। બાળ કેન્દ્રીય શિક્ષણમાં અભ્યાસક્રમનું આયોજન કેવી રીતે થવું જોઈએ? તો બાળ કેન્દ્રીય શિક્ષણમાં અભ્યાસક્રમનું આયોજન મિત્રો બાળકની ઉંમર, એના રસ અને એની ક્ષમતાઓને આધારે ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે। બાળ કેન્દ્રીય શિક્ષણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો બાળ કેન્દ્રીય શિક્ષણમાં મિત્રો ઉપરોક્ત તમામ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, એટલે કે પ્રશ્ન જવાબ પદ્ધતિ પણ હોય છે, એમાં પ્રવૃત્તિ આધારિત પણ પદ્ધતિ હોય છે અને રમતોનો પણ સમાવેશ કરવામાં આવે છે। બાળ કેન્દ્રીય શિક્ષણ કઈ બાબતને મહત્વ આપે છે? તો બાળ કેન્દ્રીય શિક્ષણ બાળકના અનુભવ અને સક્રિય સહભાગિતાને મહત્વ આપે છે, એટલે બાળકની ભાગીદારી વધારવાની વાત હોય છે। બાળ કેન્દ્રીય વર્ગખંડનું વાતાવરણ કેવું હોય છે? તો બાળ કેન્દ્રીય વર્ગખંડનું વાતાવરણ સ્વતંત્ર, પ્રોત્સાહક અને ભયમુક્ત વાતાવરણ હોય છે। બાળ કેન્દ્રીય શિક્ષણમાં સૌથી વધુ ભાર શેના પર મૂકવામાં આવે છે? તો બાળ કેન્દ્રીય શિક્ષણમાં સૌથી વધુ ભાર અધ્યયન પ્રક્રિયા પર મૂકવામાં આવે છે, એટલે કે અધ્યયન કરાવવાની પ્રક્રિયા કેવી છે તેના પર ભાર મૂકવામાં આવે છે। પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના કોણે આપી છે? તો પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના મિત્રો જ્હોન ડ્યુએ આપી છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રગતિશીલ શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો પ્રગતિશીલ શિક્ષણનો મુખ્ય સિદ્ધાંત છે મિત્રો શિક્ષણ જીવન માટે અને જીવન દ્વારા થવું જોઈએ। શિક્ષણ જીવન માટે અને જીવન દ્વારા થવું જોઈએ। જ્હોન ડ્યુના મતે શાળા એ શું છે? જ્હોન ડ્યુના મતે શાળા એ સમાજનું એક લઘુ સ્વરૂપ છે મિત્રો। શાળા એ સમાજનું લઘુ સ્વરૂપ છે। પ્રગતિશીલ શિક્ષણ કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકે છે? તો પ્રગતિશીલ શિક્ષણ મિત્રો બાળકની રુચિ, પ્રયાસો અને વ્યવહારો, પ્રયોગો આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે। પ્રગતિશીલ શિક્ષણમાં કઈ પદ્ધતિનો ઉપયોગ સૌથી વધુ થાય છે? તો પ્રગતિશીલ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ અને સમસ્યા નિવારણ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ થાય છે। પ્રગતિશીલ શિક્ષણમાં શિક્ષણનો હેતુ શું છે? તો પ્રગતિશીલ શિક્ષણમાં શિક્ષણનો હેતુ છે મિત્રો બાળકને વર્તમાન જીવનની સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ બનાવવો, તે તેનો હેતુ છે। કયા પ્રકારના વર્ગખંડમાં બાળકોને તેમના પોતાના જૂથોમાં કામ કરવાની છૂટ હોય છે અને તેઓ સક્રિય રીતે જ્ઞાનનું નિર્માણ કરે છે? કયા પ્રકારના વર્ગખંડમાં? તો મિત્રો પ્રગતિશીલ વર્ગખંડમાં આ રીતની યોજના હોય છે। પ્રગતિશીલ શિક્ષણમાં અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો પ્રગતિશીલ શિક્ષણમાં અભ્યાસક્રમ મિત્રો નમ્ર, સામાજિક જરૂરિયાતો મુજબ બદલી શકાય તેવો હોવો જોઈએ। પ્રગતિશીલ શિક્ષણમાં બાળકના કયા વિકાસ પર વધુ ભાર મૂકવામાં આવે છે? તો પ્રગતિશીલ શિક્ષણમાં બાળકના સર્વાંગી વિકાસ, એટલે કે જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને સામાજિક આ ત્રણેય વિકાસ પર ભાર મૂકવામાં આવે છે। પ્રગતિશીલ શિક્ષણનો હેતુ શું છે? તો મિત્રો પ્રગતિશીલ શિક્ષણનો મુખ્ય હેતુ છે બાળકના લોકમૂલ્યો અને સામાજિક જવાબદારીઓનો વિકાસ કરવાનો હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણ બંને કયા પ્રકારના અધ્યયન પર ભાર મૂકે છે? તો બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણ આ બંને મિત્રો સક્રિય અધ્યયન પર ભાર મૂકે છે। બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણ મુજબ શિક્ષકે વર્ગખંડમાં કયા પ્રકારનું વાતાવરણ બનાવવું જોઈએ? તો આ બંને પદ્ધતિમાં કયા પ્રકારનું વાતાવરણ બનાવવું જોઈએ? તો તેમાં સહયોગી વાતાવરણ બનાવવું જોઈએ, બાળકનો પણ સહયોગ હોવો જોઈએ। બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણમાં અભ્યાસક્રમને કેવી રીતે જોવામાં આવે છે? તો અભ્યાસક્રમને મિત્રો બાળકને તેના ધ્યેય તરફ લઈ જતું સાધન તરીકે જોવામાં આવે છે। આ બંને શિક્ષણ પદ્ધતિઓમાં કયા કૌશલ્યના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે? તો આ બંને પદ્ધતિઓમાં તો વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા નિવારણ
એટલે કે તર્ક આધારિત પોતે સમસ્યાનું નિવારણ લાવી શકે તેના ઉપર ભાર મૂકવામાં આવે છે. બાળ કેન્દ્રીય શિક્ષણ કઈ શિક્ષણ પ્રણાલીનું આધુનિક સ્વરૂપ છે મિત્રો? તો આ કઈ શિક્ષણ પ્રણાલીનું? તો પ્રગતિશીલ શિક્ષણનું એક આધુનિક સ્વરૂપ બાળ કેન્દ્રીય શિક્ષણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું લક્ષણ બાળ કેન્દ્રીય શિક્ષણનું નથી? તો નિશ્ચિત અને જડ પદ્ધતિ, જડ નહીં પણ મિત્રો જડ પરીક્ષા જે પદ્ધતિ છે તે બાળ કેન્દ્રીય શિક્ષણનું લક્ષ્ય નથી. સહકારી અધ્યયન એ કઈ શિક્ષણ પદ્ધતિનો ફલિતાર્થ છે? તો મિત્રો બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ પદ્ધતિનો ફલિતાર્થ સહકારી અધ્યયન પદ્ધતિ છે. જો શિક્ષક વર્ગખંડમાં ચર્ચા અને વાદ વિવાદનું આયોજન કરે તો તે કયા શિક્ષણ પ્રણાલીનું ઉદાહરણ છે? તો આ મિત્રો એક પ્રગતિશીલ શિક્ષણ પ્રણાલીનું ઉદાહરણ છે. કયા પ્રકારના શિક્ષણમાં બાળકને પોતાની ભૂલોમાંથી શીખવા માટેની તક મળે છે? તો આમાં પણ મિત્રો બાળ કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિમાં બાળકને પોતાની ભૂલોમાંથી શીખવાની વાત કરે છે. પ્રગતિશીલ શિક્ષણ પુસ્તકોને બદલે શેને વધુ મહત્વ આપે છે? તો પુસ્તકોને બદલે વાસ્તવિક જીવનના અનુભવ અને સમસ્યાઓને વધુ મહત્વ આપે છે. કયા પ્રકારના શિક્ષણમાં વિદ્યાર્થીઓ માત્ર શ્રવણ કરતા હોય છે, માત્ર સાંભળવાનું જ હોય છે? તો જે શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ હોય છે એમાં ફક્ત શિક્ષક બોલ્યા જાય અને બાળકો સાંભળતા હોય છે. બાળ કેન્દ્રીય શિક્ષકે બાળકને કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ? તો ખુલ્લા અંતવાળા અને વિચાર પ્રેરક પ્રશ્નો પૂછવા જોઈએ. શિક્ષકે બાળકના અધ્યયનનું નિદાન કરવા માટે શું કરવું જોઈએ? તો શિક્ષકે બાળકના અધ્યયનનું નિદાન કરવા માટે વિવિધ પ્રકારના પરીક્ષણો અને અવલોકનો ઉપયોગ કરવો જોઈએ. બાળ કેન્દ્રીય શિક્ષણમાં અભ્યાસક્રમની અનુકૂળતા શા માટે મહત્વપૂર્ણ છે? તો બાળ કેન્દ્રીય શિક્ષણમાં અભ્યાસક્રમની અનુકૂળતા દરેક બાળકની અલગ અલગ અધ્યયન શૈલી અને જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી છે. પ્રગતિશીલ શિક્ષણના મતે બાળકમાં લોકશાહી મૂલ્યોનો વિકાસ ક્યાંથી થાય છે? તો બાળકમાં લોકશાહી મૂલ્યોનો વિકાસ શાળામાં લોકશાહી વાતાવરણ અને જૂથ પ્રવૃત્તિઓ દ્વારા તેનામાં થાય છે. સમાવેશી શિક્ષણની સંકલ્પના કયા શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો સાથે સૌથી વધુ સંકળાયેલી છે? તો બાળ કેન્દ્રીય અને આ પ્રગતિશીલ શિક્ષણ આ બંને જોડીને સમાવેશી શિક્ષણની સંકલ્પના જોડાયેલી છે. જો કોઈ શિક્ષક બાળકોને જ્ઞાનના નિર્માતા તરીકે માને તો તે કયા શિક્ષણને અનુસરે છે? તો તે બાળ કેન્દ્રીય શિક્ષણને અનુસરે છે. પ્રગતિશીલ શિક્ષણ કઈ બાબતને મહત્વ આપે છે? તો પ્રગતિશીલ શિક્ષણ વર્તમાન સમયમાં જીવવું અને શીખવું તે બાબતને મહત્વ આપે છે. બાળ કેન્દ્રીય શિક્ષણમાં અધ્યયન સામગ્રી કેવી હોવી જોઈએ? તો બાળ કેન્દ્રીય શિક્ષણમાં અધ્યયન સામગ્રી વિવિધ ઇન્દ્રિયોનો ઉપયોગ કરાવે તેવી અને બાળકના સ્તરની હોવી જોઈએ. બાળ કેન્દ્રીય શિક્ષકની સૌથી મોટી સફળતા શું છે? તો બાળકને સ્વ અધ્યયન અને આત્મનિર્ભરતા માટે તૈયાર કરવું તે બાળ કેન્દ્રીય શિક્ષકની સૌથી મોટી જવાબદારી છે. રચનાવાદી અભિગમનો આધાર કયા પ્રકારના શિક્ષણમાંથી મળે છે? તો રચનાવાદી અભિગમનો આધાર મિત્રો બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણમાંથી મળે છે. બાળ કેન્દ્રીય શિક્ષણમાં નિદાન અને ઉપચારનું મુખ્ય લક્ષ્ય શું છે? તો અધ્યયન પ્રક્રિયામાં બાળકની મુશ્કેલીઓને સમજીને તેને દૂર કરવા માટે પહેલા નિદાન કરવામાં આવે છે અને પછી ઉપચાર કરવામાં આવે છે. પ્રગતિશીલ શિક્ષણમાં શિક્ષકને કયા નામથી ઓળખવામાં આવે છે? તો શિક્ષકને સામાજિક એન્જિનિયર તરીકે ઓળખવામાં આવે છે પ્રગતિશીલ શિક્ષણમાં. વ્યવહારુ શિક્ષણની સંકલ્પના મુખ્યત્વે કયા શિક્ષણ સાથે જોડાયેલી છે? મુખ્યત્વે પ્રગતિશીલ શિક્ષણ સાથે જોડાયેલી છે. બાળ કેન્દ્રીય શિક્ષણમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહિત કરવું શા માટે જરૂરી છે? તો વિચારણા કૌશલ્ય વિકસાવવા અને જ્ઞાનનું નિર્માણ કરવા માટે પ્રશ્નો પૂછવા જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળ કેન્દ્રીય શિક્ષણમાં શિસ્તનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? તો શિસ્ત એક આંતરિક શિસ્ત હોવી જોઈએ. સ્વતંત્રતાથી પોતાની જાતે શિસ્ત આવે એ ટાઈપનું વાતાવરણ હોવું જોઈએ. પ્રગતિશીલ શિક્ષણ દ્વારા તૈયાર કરાયેલું બાળક ભવિષ્યમાં કેવું નાગરિક બને છે? તો ભવિષ્યમાં લોકશાહી મૂલ્યો ધરાવતો જવાબદાર અને સક્રિય નાગરિક બને છે. બાળ કેન્દ્રીય શિક્ષણના સંદર્ભમાં રમકડા અને રમતનું મહત્વ શું છે? તો સંવેદનાત્મક, જ્ઞાનાત્મક અને સામાજિક વિકાસનું એક સાધન છે. કયું શિક્ષણ બાળકને કરવું, વિચારવું અને સમસ્યા ઉકેલવા માટેની તકો પૂરી પાડે છે? તો બાળ કેન્દ્રીય અને પ્રગતિ શિક્ષણ આની તકો પૂરી પાડે છે. બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણનો અંતિમ ધ્યેય શું છે? તો અંતિમ ધ્યેય બાળકના વ્યક્તિગત વિકાસ અને સમાજ સાથેનું સફળ અનુકૂલન સાધે તેનું હોય છે. મિત્રો આ હતા આજના વિડીયોના મહત્વના પ્રશ્નો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર ટેલિગ્રામ ચેનલ ઉપર
દરેક વિડીયોની PDF પણ મૂકી દેવામાં આવે છે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.